આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. જેમાં સુરતની કૌશલ વિદ્યા ભવન ઓલ ઓવર રિઝલ્ટમાં 99.34% આવ્યું છે. વર્ષ 2026ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 12ના સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થીઓ હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. સુરતની કૌશલ વિદ્યા ભવન ઓલ ઓવર રિઝલ્ટ 99% અને સાયન્સમાં A1માં 6 અને A2માં 93 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળા સંચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવતા રડી પડ્યા હતા. નમસ્કાર, હું પરબતભાઈ ડાંગસિયા, કૌશલ વિદ્યા ભવનના ટ્રસ્ટી. આજે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું પરિણામ જાહેર થયું. અમારી શાળામાં માત્ર 12 સાયન્સ છે, એટલે 12 સાયન્સના પરિણામ વિશે થોડી વાત કરીએ. ગુજરાતનું 12 સાયન્સનું આજનું પરિણામ આ વર્ષનું 99.34% આવ્યું છે. ગુજરાતનું 84.33% પરિણામ આવ્યું છે. સુરત શહેરનું 87.26% છે અને અમારા કૌશલ વિદ્યા ભવનનું પરિણામ 99.34% છે. કુલ 305 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત હતા. એમાંથી 2 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને 303 વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 6 છે, એટલે કુલ સંખ્યાના લગભગ 2%. A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 93 છે, એટલે અમારી કુલ સંખ્યાના 30%. બાકીના B1, B2 વગેરે ગ્રેડ પ્રાપ્ત કરે છે. ગુજકેટનું પણ આ સાથે પરિણામ જાહેર થયું. 305 વિદ્યાર્થીઓએ અમારે ત્યાંથી ગુજકેટની પરીક્ષા આપી હતી. એમાંથી 46 વિદ્યાર્થીઓ 100+, 120માંથી 100 કરતાં વધારે ગુણ પ્રાપ્ત કરનાર 46 વિદ્યાર્થીઓ છે. 10 વિદ્યાર્થીઓએ 120માંથી 110 કરતાં વધારે માર્ક્સ મેળવેલા છે અને એક વિદ્યાર્થી 120માંથી 117.5 ગુણ મેળવી અને શાળામાં ગુજકેટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. શાળામાં ઓવરઓલ પ્રથમ નંબર એક દીકરીએ મેળવેલો છે, જેનું નામ નિધિ મહેશભાઈ સાચપરા છે અને એણે કુલ 95.4% અને ગુણ અને 99.92% PR મેળવેલા છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. સર, કઈ પ્રકારની મહેનત કરાવતા હતા સ્કૂલ દ્વારા? મહેનતમાં શાળામાં 4 બાબતો સાથે સંકલન થતું હતું. એક વાલીઓ સાથે, વિદ્યાર્થીઓ સાથે, શિક્ષકો સાથે અને મેનેજમેન્ટ સાથે. આ ચારેય પરિબળોનું સંકલન કરી અને વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે એનું અમે માઇક્રો ઓબ્ઝર્વેશન કરતા હતા. છતાં કેટલાક વિદ્યાર્થીઓ પૂરું ધ્યાન નહોતા આપતા, એને કારણે અમને સફળતા મળી નથી. કેટલાક વાલીઓને પણ આ બાબતમાં ગંભીરતા નહોતી, એના કારણે આ 2 વિદ્યાર્થીઓ રહી ગયેલા છે. બાકી શિક્ષકો અને મેનેજમેન્ટ તરફથી લગભગ 100% ડેડિકેશન હતું. અને સારું પરિણામ મેળવવું હોય તો વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેવા પડે કે ભાઈ, તું સારી મહેનત કરીશ, તારું ફ્યુચર ઉજળું હશે અને સારી મહેનત કરીશ તો સારું પરિણામ આવશે. કેટલાક વિદ્યાર્થીઓ આજના પરિણામમાં કદાચ સફળ નહીં થયા હોય તો એમના માટે મારે એ સંદેશ છે કે તમે તો હજી 17-18 વર્ષના છો. તમારું જીવન ખૂબ લાંબુ છે. 65થી 70ની એવરેજ ઉંમર ગણીએ તો હજી તમારે ઘણું લાંબુ જીવવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ કહેવાનું કે આ જીવનની અંતિમ પરીક્ષા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ભણવામાં બહુ સફળ ન થયા હોય અભ્યાસમાં, પણ બીજા ક્ષેત્રોમાં એ મોટી સફળતા પ્રાપ્ત કરતા હોય છે. એટલે તમારા માટે હજી ઘણી તકો, ઘણા રસ્તાઓ ખુલ્લા છે. પણ એક વાત નક્કી છે કે કોઈ પણ રસ્તે તમારે મહેનત તો કરવી જ પડશે. મહેનત વગર કંઈ મળવાનું નથી. તમે કોઈ પણ ક્ષેત્ર પસંદ કરો, તમે આગળ ભણવાનું પસંદ કરો, બિઝનેસ પસંદ કરો કે તમારો કોઈ શોખ હોય એને પોષવાનું પસંદ કરો, તો દરેકમાં તમારે ચેલેન્જ અને મહેનત આવવાની છે. વસ્તુ
આજે જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં 1,32,000 પૈકી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 464 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1233 અને બી ગ્રુપના 1563 વિદ્યાર્થી પાસ થયા હતા. આ રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થીની પાસ થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે. 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા છે તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.